નસવાડી નજીક ટ્રેલરના બોનેટમાં લાગેલી આગને પોલીસ અને ગામ લોકોની મદદથી કાબૂમાં લેવામાં આવી. વાત કરીએ તો તારીખ 4/11/2025 ના રોજ એક આઈસર કંપનીનું સફેદ કલરનું ટ્રેલર કે જેનો રજિસ્ટર નંબર RJ40GA6190 છે તેનો ચાલક તે ટ્રેલરમાં અદાણી પોર્ટ દહેજ ખાતેથી કોલસો ભરીને નસવાડી થઈ મનાવર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોજે કંડવા ગામેજા રોડ ઉપર તે ટ્રેલરના બોનેટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનો બનાવ બનેલ હોવાની જાણ નસવાડી પોલીસે થતા આ આગના બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક નસવાડી પોલીસે બનાવ સ્થળે પહોંચી હતી. નજીકના ગામ લોકો તથા આજુબાજુમાં આવેલ પેટ્રોલ પંપોમાંથી ફાયર સેફટીના સાધનોની મદદ લઈ ટ્રેલરમાં લાગેલ આગને કાબૂમાં લઈ કોલસો ભરેલ તે ટ્રેલરને વધુ નુકસાનીમાંથી બચાવી લેવામાં આવેલ અને આમ નસવાડી પોલીસની કાર્યક્ષમતા અને આજુબાજુના ગામ લોકોની મદદથી એક મોટો બનાવ બનતો રોકી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને નસવાડી પોલીસે સાર્થક કરેલ છે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. શકીલ બલોચ, છોટાઉદેપુર.